જાય. થોભી જા ભાઈ, કહું છું થોભી જા. નહીં વિજય, નહીં વિજય. હે ભગવાન, આજે મારું નિશાન ચૂકી જાઉં તો સારું. તારી ગોળી નસીબવાળી નીકળી કે મારો દીકરો? માં તો કેમ ભૂલે છે કે હું એક ઇન્સ્પેક્ટર છું? ના દીકરા, તું ભૂલી જાય છે કે હું એક માં છું. શું આ ગજબ કોણે કર્યો? હર્ષસિંહના માણસોએ. જાઓ, બે જણા જઈને સરદારની માને લઈ આવો. બેન, એ શી રીતે બને? એક ઇન્સ્પેક્ટરના ઘરેથી એની માને લાવવી એ મોતના મુખમાં જવા બરાબર છે. તમારે ન જવું હોય તો કઈ નહીં, હું જઈશ. હે માં, વિધિએ મારી પાસેથી મારો દીકરો છીનવી લીધો, પણ હવે એનું જીવતર ન છીનવતી માં. માં, કોણ છે બેટા તું? બાજી, જેના જીવનની ભીખ તમે માંગો છો એ તમારા દીકરાની અર્ધાંગીની છું. તો જલ્દી કે દીકરી, કેમ છે મારા દીકરાને? ચાતક જે મેઘને છંકે એમ તમારો દીકરો તમારા માટે પરખી રહ્યો છે. બાજી, જો તમારો મમતા ભર્યો હાથ એને માથે ફરશે તો એ ઉઘરી જશે અને મારું સૌભાગ્ય ઉજળતું રહી જશે. માજી, રહી જશે. તો જલ્દી મને એની પાસે લઈ ચાલ. ચાલ. આ રસ્તે સીમા બંધ છે, નો એન્ટ્રી. સીમા માનવી જ્યારે મૂંઝવણમાં હોય છે ત્યારે તેની મજાક કે મશ્કરી ઝેર જેવા લાગે છે. એ ઝેર હું નીલકંઠની જેમ મારા ગળામાં સમાવી દેવા માંગુ છું, જેથી તમારી મૂંઝવણ, કાયમની ઉદાસી ને અતડાપણું દૂર થાય. હટી જા સીમા, હટી જા. તમારી માએ તમારા માટે એટલો સંદેશ કહેલ છે કે એના દીકરાને મળવા ગઈ છે, પણ દીકરા તો તમે જ છો, પછી કોને મળવા ગઈ? તારી ગોળી નસીબવાળી નીકળી કે મારો દીકરો? તારી ગોળી નસીબવાળી નીકળી કે મારો દીકરો? તારી ગોળી નસીબવાળી નીકળી કે મારો દીકરો? બધું સારું થઈ જશે દીકરા, તને કઈ નહીં થાય, કઈ નહીં થાય દીકરા. આજે કઈ નહીં બોલતી. ભગવાનને ખાતર આજે બસ અહીંથી ચાલી જા. મારા કેટલાક સવાલો છે, એના જવાબ આપી દો. હું વચન આપું છું, ત્યાર પછી કોઈ દિવસ તમારા રસ્તે આડી નહીં આવું. તારા સવાલોનો મારી પાસે કોઈ જવાબ નથી. જવાબ છે ને આજે તો હું જાણીને જ ચંપીશ. કયા કારણે તમારા ચહેરા પર સ્મિત નથી ફરકતું? મારામાં એવી કઈ ખામી છે જેનાથી તમે મારાથી દૂર ભાગો છો? અંગાર પર હાથ ના રાખ, હાથ દાજી જશે. તમે હાથની વાત કરો છો, મારું તો હૈયું દાજી રહ્યું છે. તારા સવાલોને મારી પાસે જવાબ છે, પણ તું સાંભળી નહીં શકે. સવાલ મેં પૂછ્યો છે, સાંભળીને ભાગશે તો મારું દિલ ભાગશે, કારણ કે પ્રેમ મેં કર્યો છે. પ્રેમ? પ્રેમ નામની ચીજ તો હું આજથી 20 વર્ષ પહેલા મારા પિતાની ચિતામાં જલાવી ચૂક્યો છું. આજે તો મારા અંતરમાં આગ ભડકી રહી છે, બદલાની આગ. જાણે છે આગ કોણે લગાડી છે? કોણે?
झूठो पाड्यो હતો જાણે છે તારો બાપ કોણ છે તારો બાપ ડાકુ છે ડાકુ હોશિયાર છે હે ભગવાન અમે શું કર્યું શા માટે બેટા? કારણ હું જે સવાલ પૂછવાની છું એનો જવાબ જો જૂઠો આપશો તો તમારો હાથ કાપશે. બોલ બેટા. તો માં કહો કે મારા બાપુ ડાકુ હોશિયાર સિંહ નથી. બોલ માં ક્યાં ખોટું છે? બોલ. एक बार कह दे माँ, एक बार कह दे कि आ गोटू छे माँ, गोटू छे. सीमा तो અહીં હું મારા પિતાનું ઘર સદાને માટે છોડીને આવી છું. પણ અહીં શા માટે આવી? અહીં તારું કોઈ સ્થાન નથી. પિતાનું ઘર તેજીને નીકળેલી છોકરી સામે બે જ માર્ગ હોય છે, કાં તો પ્યાર ભરો આશરો, નહીં તો મોત. પણ તું સમજતી કેમ નથી? હું તને જ્યારે જ્યારે જોઈશ ત્યારે ભૂતકાળના ભણકાર મારું હૈયું ભેદી નાખશે. સારું, અત્યારે તો તું બદલાની આગમાં બળી રહ્યો છે, પણ જ્યારે તારો બદલો વળશે ત્યારે તું પ્રેમને શોધીશ ને ત્યારે નહીં હોય પ્રેમ કે નહીં હોઉં હું. માત્ર રહી જશે આ ચાર દિવાલો જે તને ખાવા દાશે. હવે અહીં જ રહેશે. હા વિજય, હવે તું ક્યાંય નહીં જાય બેટા. તું અહીંયા આશ લઈને આવી છે. હવે હું તને હતાશા અને હુતાશનીમાં બળવા નહીં દઉં. પિતાના કુકર્મોના ફળ સંતાને શા માટે ભોગવવા જોઈએ? જીવતી રહે દીકરી. જે પિતાજી કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં એવી મૂંઝવણ મને ઘર છોડવા માટે મજબૂર કરી રહી છે. હું જઈ રહી છું મારા પ્યારને આશરે ઇન્સ્પેક્ટર વિજયને ઘેર. હાલતમાં નહીં જવા દઉં. ગૌરી ખરી ન બન. મારી માને ભાઈનો જીવ જોખમમાં હોય નો બેસી રહું. તમે તમારી માતાનો વિચાર કરો છો? જે તમારા બાળકની માં બનવાની છે એનો વિચાર કેમ નથી કરતા?
ગૌરી, મારી માં અને મારા ભાઈનો જીવ બચાવતા હું મરી પણ જાઉં તો પણ મારો વંશ તો ચાલુ જ રહેશે. ગૌરી, ગૌરી, મને જવા દે. મારા માર્ગમાં ના આવ ગૌરી. કોઈ મારો ખોળો લાવો, મારો ધણી, મારો મરદ જ્યારે જંગે ચડ્યો હોય ત્યારે એનો દીકરો મારી કોખમાં બેસીને તમાશો નહીં જોવે. ખોળો લાવો. કે તમે જ મને કહ્યું હતું કે જ્યારે શિયાળનું મોત આવે છે ત્યારે તે સિંહની બોડમાં જાય છે. અરે શિયાળ કોણ ને સિંહ કોણ એ તો તને હમણાં ખબર પડશે. બોલ, મારી દીકરી ક્યાં છે? તમારી દીકરી અંદર છે. હા, અરે સાંભળો ગામ લોકો, સાંભળો એની વાત. અરે જેને ગામની બેન દીકરીઓની ઇજ્જતનું, એના શિયાળનું રક્ષણ કરવું જોઈએ. એ જ કાનૂનનો રખેવાળ મારી દોલત હડપ કરવાની લાલચમાં મારી દીકરીને ભગાડી નહીં લઈ આવ્યો. અરે જોઈ સુરા છો, સારો સારા લે. નહીં, ઊભા રહો. એ મને ભગાડીને નથી લાવ્યો. હું મારી મરજીથી આવી છું. દીકરી, ખબરદાર જો મને દીકરી કહી છે તો તમે મને દીકરી કહેવાને લાયક નથી. જેના હાથ ખૂનથી ખરડાયેલા છે, જેના પગમાંથી પણ પાપ નીકળે છે, જેને 20 વર્ષ સુધી લૂંટનું સુખ માણ્યું છે, એવો માણસ મારો પિતા ન હોઈ શકે. બેટા, આ તું શું બોલી રહી છે? પાપને ગમે તેટલું ઊંડું દાટો તો એને કૂપડ ફૂટ્યા વિના રહેતી નથી. અને તમારા કપટની કૂપડ તો હવે છતી થઈ ચૂકી છે. હવે તો હું ઘણી છોકે કહું છું કે તમે ઠાકોર રામસિંહ નહીં પણ ડાકુ હોશિયારસિંહ છો. હા, ડાકુ હોશિયારસિંહ છો. યાદ છે ઠાકોર, મેં તમને એકવાર કહ્યું હતું કે એક ના એક દિવસ હું તમારો નકાબ ઉતારીને રહીશ અને એક તમાશો જોનારામાં તમારી પુત્રી પણ હશે. બેટા, બેટા, તું બોલી રહી છે? તું? અરે બેટા, તારા માટે ધનનો ઢગલો એકઠો કરવા મેં આ ધરતી ધ્રુજાવી. અરે તને દોલતના ડુંગર ઉપર બેસાડવા બેટા મેં દમન કર્યું. અરે તું સુખ ચેનથી રહે એટલા માટે મેં આ ધરતી ઉપર સિતમ ગુજાર્યો. અને આજે બેટા તું, અરે તું આ બોલી રહી છે? તે ઉઠીને મને ગામ વચ્ચે ઉગાડો પાડ્યો બેટા. તો સાંભળી લે બેટા, ઇન્સ્પેક્ટર તું બી સાંભળી લે. હા હા, હું હોશિયારસિંહ છું, હું હોશિયારસિંહ છું. અરે હવે તો આ ઘર શું આખા ગામને સળગાવી દઈશ. અરે જેની માએ સવાસેર સૂટ ખાધી હોય એ આવી જાય મારી સામે. હોશિયારસિંહ, તારી સામે એક નહીં પણ માના બબ્બે લાલ ઊભા છે. હોશિયારસિંહ,
યાદ છે તને? મેં એક દિવસ તને કહ્યું હતું કે તે દુર્ગાને જોઈ છે પણ એના રૂપને નથી જોયું. આજે તારી સામે દુર્ગાના એક નહીં પણ બે રૂપ ઊભા છે. હોશિયાર સિંહ, મારા બાપના માર્તલ, યાદ કરી લે તારા ભગવાનને. મારી બંદૂક તારા મોત માટે અધીરી ભરી છે. ના ભાઈ, એ હવે મારી અટકાયત નીચે છે. કાનૂનના હાથમાં છે. તું એને હાથ નહીં લગાડી શકે. કાનૂન એનો ન્યાય કરશે. કાનૂન? ભાઈઓ, જેણે રાંકડી રૈયતનો રોટલો છૂટવી લીધો છે, જેણે અનેક સ્ત્રીઓના ચૂડી ચાંદલા નંદવ્યા છે, જેણે અનેક સ્ત્રીઓના ચારિત્ર ચહેરી નાખ્યા છે, અરે ઘર ઘરમાં જેના જુલમના પડઘા પડે છે, એવા જુલમીને તમે કાનૂનને હવાલે કરશો કે મોતને હવાલે? બદલો વળી ગયો. ઇન્સ્પેક્ટર, હવે તો મને ગિરફ્તાર કરી શકો છો. પણ ભાઈ, હવે તો હું મારી મરી શકું છું ને? कसम खाईने कहूं छू मारी राखण हारी तुम छे. दुश्मन ने आज खबर पड़ी कंकुनी किम्मत शू छे.